ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે લક્ષ્મી અને જગત અંબામાં શું ફરક છે। જે લક્ષ્મી છે એ વિશ્વની મહારાણી છે, નારાયણની મહારાણી છે, અને જગત અંબા છે એ તો કુંવારી છે। અને જગત અંબા પાસેથી આપણે ધન સંપત્તિ આતે એવું ન માગીએ, પણ કંઈકનું દુઃખ હોય તો સુખ માગીએ, પ્રેમ માગીએ, કોઈને કાંઈ વસ્તુની જરૂર હોય તો એ જગદંબા પાસે માગે ને લક્ષ્મી પાસેથી ધન માગે, કેમ કે ધનની દેવી લક્ષ્મી છે। હકીકતમાં સતયુગમાંથી ધન કલયુગની અંદર આવતું નથી, કેમ કે અત્યારે સતયુગ નથી, આ જ ભારત સતયુગ હતો અને ત્યારે લક્ષ્મી હતા, ત્યારે ધનની દેવી સોના હીરાના મહેલમાં રહેતા હતા। એ સતયુગનું ધન કલયુગમાં ન આપી શકે, કેમ કે અત્યારે એ જ લક્ષ્મી જગદંબા સરસ્વતીના રૂપમાં લાસ્ટ જન્મમાં છે। એની પાસે ધન નથી, પણ અત્યારે ધન છે તો કયું ધન છે? તો જ્ઞાનનું ધન છે, એટલે જ્ઞાનની દેવી સરસ્વતી કહેવામાં આવે છે। એનો લાસ્ટ જન્મ 84મો જન્મ છે। એ જન્મની અંદર એની પાસે સ્થૂલ ધન નથી, કેમ કે કલયુગના અંતમાં તો એટલું બધું સોના હીરા તો હોય નહીં, પરંતુ એની પાસે જ્ઞાન ધન છે। જ્યારે પરમાત્મા પિતા ધરતી ઉપર આવે છે ત્યારે બ્રહ્મા અને સરસ્વતી ફર્સ્ટ નંબર થી પાસ થાય છે, ફર્સ્ટ નંબર લે છે, જેમાં કે પરમાત્માના સત્ય જ્ઞાન ધારણ કરવામાં। જગત અંબા સરસ્વતી જે છે એ બ્રહ્માની પુત્રી કહેવામાં આવે છે। આગલા જન્મની અંદર એ બ્રહ્માની બેટી હોય અને આવતા જન્મની અંદર એ યુગલ બને છે લક્ષ્મી નારાયણના રૂપમાં। તો લક્ષ્મી છે એ સતયુગની દેવી છે, મહારાણી છે, અને જગદંબા સરસ્વતી છે એ સંગમ યુગની દેવી છે। તો સંગમ યુગની અંદર પરમાત્મા જ્યારે આવે છે ત્યારે જે મુરલી રૂપી જ્ઞાન ધારણ કરે છે એની યાદગાર છે। ઓમ શાંતિ।